આમાં એવું છે કે જે એક ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી 2 મહિના પહેલાં એક પક્ષ તરફથી, અને એમાં તે વખતે સમાધાન થયું અને ત્યાર પછી એ ફરીથી જે બનાવ બન્યો પરમ દિવસે એ વખતે ફરીથી સાંજે એ દીકરી જતી હતી એ વખતે ફરીથી છેડતી કરી. એનું અનુસંધાને જે ફાધર મધર છે સગાવાળા બધા કહેવા ગયા અને એમાં પથ્થરમારો અને બનાવ બનેલો હતો. તે અનુસંધાને જુદા જુદા 3 ગુના વિજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યા છે. તે પૈકી જે કેસમાં જુલબાનુ ઇમરાનભાઈ કરીને ફરિયાદી છે એ કેસમાં 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. એ પૈકી 3 આરોપી છે એને કોર્ટમાં રજૂ કરતા એમને જેલ હવાલે કર્યા છે અને 2 આરોપી છે એમને 2 દિવસના રિમાન્ડ ઉપર છે. જે આરોપી પકડ્યા છે એમાં એક છે હકીમભાઈ હરમભાઈ બબાણી, કુરબાનભાઈ હરમભાઈ બબાણી, સાહિલભાઈ રસુલભાઈ બબાણી, રમઝાનભાઈ રસુલભાઈ બબાણી અને નિમરોઝ ઇમરાન બબાણી કરીને છે. એ જે લોકો છે એમને ધરપકડ કરવામાં આવી છે. તે પૈકી હકીમભાઈ પાસેથી એક દેશી બનાવટનો તમંચો પોલીસે કબજે કર્યો છે. સાહિલભાઈ પાસેથી એક દેશી પિસ્તોલ કબજે કરી છે અને સાથે સાથે જે તમંચાના 4 જીવતા કાર્તિક છે એ પણ પોલીસે કબજે કર્યા છે. હાલમાં તપાસ ચાલુ છે. પથ્થરમારા સમયે ફાયરિંગની પણ અફવાઓ અને વાતો હતી, ત્યારે જે મળી આવે છે તમંચા તેનાથી કોઈ ફાયરિંગ થયું છે કે નહીં? આમાં એવું છે જે હથિયારો કબજે કર્યા છે એ જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એના કહ્યા પ્રમાણે જૂના છે અને એનું FSLમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પરીક્ષણ થયાથી ખબર પડી જશે ખરેખર ફાયરિંગ થયું. સર, આરોપીના બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે અત્યારે જે પકડાયા છે એમાં કોઈની બેકગ્રાઉન્ડમાં હકીમભાઈ સિવાય કોઈની નથી. એક ગુનો દાખલ થયેલો છે. આ લોકો હથિયાર ક્યાંથી લાવ્યા હતા, કેટલા સમયથી લાવ્યા હતા એવું કોઈ પ્રાથમિક તપાસમાં? આ કામે જે આઈઓ છે એની સાથે ચર્ચા કરતા એમણે જણાવ્યું છે કે જે આરોપી એવું જણાવ્યું છે કે જૂના જે એમના બાપ દાદા વખતના પડેલા હતા તે હતા, પણ ખરેખર ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ અર્થે રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને રિમાન્ડ ઉપર છે એટલે કંઈક સત્ય જાણવા મળી જશે. સાહેબ, આરોપીઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? આરોપીઓ છે JCB અને એવું ચલાવે છે અને છૂટક મજૂરી કરે છે.